એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો આઈ હોપ તમારી ડીવાયએસની પ્રિપેરેશન સારી રીતે ચાલી રહી હશે, કારણ કે 7 સપ્ટેમ્બરે તો એક્ઝામ છે। તો મેં સારી એવી બુક લિસ્ટ પણ તમારી સાથે શેર કરી છે। પછી સારી એવી તમારે યાદ ના રહેતું હોય તો કઈ રીતે યાદ રાખવું, એ ઘણા બધા વિડીયોઝ છે તમારે એક્ઝામ રિલેટેડ હેલ્પફુલ છે। વિડીયોઝ મેં અપલોડ કર્યા છે, જો ના જોયા હોય તો જોઈ લેજો જરૂરથી। તો ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે કે આ ડીવાયએસઓ તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પણ આ ડીવાયએસઓ લીગલ શું છે? તો આજ હું એના વિશે જણાવવાની છું। બીકોઝ અત્યારે જો ડીવાયએસઓની તો પ્રિપેરેશન હું પણ કરી જ રહી છું, બટ 1 જ કલાક એની પાછળ આપું છું, કારણ કે જે ડીવાયએસઓ લીગલની જે એક્ઝામ હતી માર્ચમાં પ્રિલિમ્સ, એ મેં ઓલરેડી ક્લિયર કરી લીધી છે। તો અત્યારે હું ડીવાયએસઓ લીગલની મેન્સની તૈયારી કરું છું, એટલે અત્યારે જે ડીવાયએસઓ 7 સપ્ટેમ્બરે છે એની પ્રિપેરેશન માટે હું 1 કલાક જ આપું છું। તો આ જે ડીવાયએસઓ ક્રેક કરવાની જે સ્ટ્રેટેજી હતી, એ કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવી છે, એ બધી જ વસ્તુ મેં ઓલરેડી મારા વિડીયોમાં શેર કરેલી છે। જો ના જોયું હોય તો જરૂર જોઈ લેજો। તમને એ જ જણાવવાની છું કે ડીવાયએસઓ શું છે અને ડીવાયએસઓ લીગલ શું છે। તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ જણાવ્યું કે તમે જ્યારે કોઈ વિડીયોઝ જુઓ છો, કોઈ વિડીયોઝ ઉપર ક્લિક કરો છો, તો સૌથી પહેલા એ જોવા કે શું આ વિડીયોઝ તમારું થોડું કોમન સેન્સ યુઝ કરો કે શું આ વિડીયોઝ હું જોઉં છું એ મારા એક્ઝામમાં હેલ્પફુલ થશે, મને એક્ઝામ પાસ કરાવી આપશે। કારણ કે તમે યુટ્યુબ પર એટલા બધા ઘણા બધા વિડીયોઝ જોયા હશે, એટલા ઘણા બધા તમે વ્લોગ જોતા જ હશો કે જે તમારા સ્ટડી માટે કંઈ ખાસ હેલ્પફુલ થતા નથી હોતા। કારણ કે ઘણા વ્લોગ્સમાં તમે જોયું હશે કે જોયા પછી તમને એમ થતું હશે કે તમારા જોયા પછી તમારું ખરેખર સ્ટડીમાં આ વ્લોગ હેલ્પ થયો છે? જો ના થયો હોય તો જોવાનો કોઈ મતલબ નથી। એટલે હંમેશા એવા પર્સનને ફોલો કરો જે તમારી એક્ઝામને એકદમ ક્રેક કરવામાં હેલ્પ થાય અથવા તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં હેલ્પ થાય। તો હંમેશા એવા જ વિડીયો જુઓ જે તમારા એક્ઝામ રિલેટેડ ખૂબ જ હેલ્પફુલ હોય। તો ચલો અત્યારે જાણીએ કે ડીવાયએસઓ અને ડીવાયએસઓ લીગલ શું છે। તો જો તમે ડીવાયએસઓની પ્રિપેરેશન કરી રહ્યા હોવ છો તો એમાં તો તમને ખબર જ હોતી હોય છે કે સિલેબસ ને બધું તો બધાને ખબર જ હોય છે, બટ જે ડીવાયએસઓ છે એ પોસ્ટ તમને કઈ જગ્યાએ લાગતી હોય? સચિવાલયમાં લાગે છે, વિધાનસભામાં લાગે છે, પછી જે જીપીએસસી ડિપાર્ટમેન્ટ હોય છે એમાં લાગતો હોય છે। તો આ જે બધા પોસ્ટ છે ડીવાયએસઓ, એ ત્યાં લાગતી હોય છે તમારી જોબ। એન્ડ જે ડીવાયએસઓ લીગલ છે, જે ડીવાયએસઓ લીગલની પોસ્ટ છે એ તમારા હાઈકોર્ટમાં લાગતી હોય છે। તો એને જે જોબ માટેની જે જગ્યા હોય છે ડીવાયએસઓ લીગલની, એ હાઈકોર્ટમાં તમારે લાગતી હોય છે। તો બસ મારે એ જ વસ્તુ મેં ક્લિયર કરી છે ડીવાયએસઓ લીગલની। જે ડીવાયએસઓ લીગલનો જે સિલેબસ હોય છે એ ડીવાયએસઓ જેવો સેમ જ હોય છે, બટ એમાં એક એક્સ્ટ્રા બીજા સબ્જેક્ટ ઉમેરાઈ જાય છે। એ કયા છે હું તમને જણાવું છું। ચલો સૌથી પહેલા તો જાણીએ કે ડીવાયએસઓ એન્ડ ડીવાયએસઓ લીગલમાં શું ડિફરન્સ હોય છે। તો સૌથી પહેલા તો સિલેબસ છે। તો સિલેબસમાં તમારો જે જીએસ નો સબ્જેક્ટ આવે છે, અમારા ડીવાયએસઓ લીગલમાં પણ ટોટલી જીએસ આખું એ જ આવે છે। એમાં જે તમારા સિલેબસની અંદર છે, હિસ્ટ્રી, બંધારણ છે, એ ટોટલી જે રીતે તમારા ડીવાયએસઓમાં છે ટોટલી ડીવાયએસઓ લીગલમાં આવે। બટ ડીવાયએસઓ લીગલમાં એક અલગ સબ્જેક્ટ ઉમેરાઈ જાય છે, એ છે લો નો। તો લોમાં ઘણા બધા જે લેબર લો હોય છે, પછી ભારત નાગરિક સુરક્ષા સંહિતા હોય છે, પછી ફેક્ટરી એક્ટ હોય છે, મેટર્નિટી એક્ટ હોય છે, એ જે બધા જ જે લો રિલેટેડ એક્ટ આવતા હોય છે બધા જ એની અંદર આવી જાય છે। ગ્રેજ્યુટી એક્ટ છે, પછી કર્મચારી વળતર અધિનિયમ છે, એ બધા જ જે લો છે એ બધા જ અમારે એક્સ્ટ્રા આવે છે। જે રીતે તમે અકાઉન્ટ ઓફિસરની એક્ઝામ આપતા હશો તો તમને ખબર જ હશે કે એની અંદર અકાઉન્ટ રિલેટેડ અલગ સબ્જેક્ટ આવે છે, એ રીતે જ ડીવાયએસઓ લીગલમાં પણ આ અલગ સબ્જેક્ટ છે। તો એ રીતે એનું અલગથી પેપર આવે છે। તો ડીવાયએસઓમાં કેવું હોય છે કે તમારે 1 જ દિવસ એક્ઝામ આપવાની હોય છે, બટ ડીવાયએસઓ લીગલમાં એવું નથી હોતું। ડીવાયએસઓમાં જીએસનું પેપર હોય છે, એન્ડ 10 દિવસ પછી લોનું પેપર હોય છે। તો મારે 18 માર્ચે મારે જીએસનું પેપર હતું અને 30 માર્ચે મારે લોનું પેપર હતું। તો આ રીઝનથી મેં જે એપ્રિલમાં આપણે જીપીએસસીની એક્ઝામ હતી એની ઉપર મેં ખાસ ધ્યાન આપ્યું નહોતું, એની મેં પ્રિપેરેશન કરી નહોતી। હવે આ ટાઈમે પણ એ જ સિચ્યુએશન છે કે મારી 21 સપ્ટેમ્બરની આસપાસ મેન્સની એક્ઝામ છે, એન્ડ 7 સપ્ટેમ્બરે ડીવાયએસઓ પ્રિલિમ્સની એક્ઝામ છે। તો અત્યારે ડીવાયએસઓ પ્રિલિમ્સની એક્ઝામ ઉપર હું વધારે ધ્યાન આપતી નથી, ખાલી અત્યારે મારા જે ડીવાયએસઓ લીગલની મેન્સ એક્ઝામ છે એની પર ધ્યાન આપું છું। અત્યારે ખાલી આ પ્રિલિમ્સ માટે 1 જ કલાક આપું છું, કારણ કે યાર સેન્સ પણ નથી બનતો ને। જે ઓલરેડી મેં પ્રિલિમ્સ ક્લિયર કરી લીધી છે, તો અત્યારે ફરીથી એની પાછળ તૈયારી કરવા માટે ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ। એના કરતાં બેટર છે કે મેન્સ માટે પ્રિપેરેશન કરવી જોઈએ। તો યાર તમે જો પ્રિપેરેશન કરો છો તો તમારી પ્રોપર સ્ટ્રેટેજી હોવી ખૂબ જ જરૂરી છે। ઘણા બધાને કહે છે કે અમને યાદ નથી રહેતું, તો કઈ રીતે યાદ રાખવું એ પણ મેં વિડીયો શેર કર્યો છે। કઈ રીતે તમારે બંધારણની નોટ્સ બનાવવી, કઈ રીતે તમે બીજા કોઈ સબ્જેક્ટની નોટ્સ બનાવી શકો છો, અને જો તમે હાઉસવાઈફ છો તો કઈ રીતે નોટ્સ બનાવવી, એ બધા જ વિડીયો મેં ઓલરેડી શેર કરેલા છે। જો ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો, તમારી એક્ઝામ માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે।
તો બસ તમારી પ્રિપેરેશન આ રીતે ફ્લોમાં ચાલુ રાખો. કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે. એવું નથી કે એક દિવસ વાંચ્યું અને 3 દિવસ ગેપ લઈને ફરી વાંચો તો નહીં થાય તમારું ક્લિયર. તમારે રેગ્યુલર રીડિંગ કરવું જ પડશે, તો જ તમે પ્રોપર રીતે તમારી એક્ઝામ ક્રેક કરી શકશો. એન્ડ જો તમે બંધારણમાં કઈ રીતે નોટ્સ બનાવી એ ના ખબર હોય તો મેં ઓલરેડી મારી વોટ્સઅપ ચેનલ છે જેના ઉપર હું નોટ્સ શેર કરતી હોઉં છું. જો તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો સોરી એવરીવન, થોડા દિવસથી વિડીયો રેગ્યુલર નહોતા આવતા, બીકોઝ તમને રીઝન તો ખબર જ હશે. જે રેગ્યુલર મારો બ્લોગ જોતા હશે એમને ખબર જ હશે. મેં લાસ્ટ વિડીયોમાં તમારા સાથે શેર કર્યું હતું કે અત્યારે લાઈફ કેટલી બિઝી ચાલે છે, એટલા માટે હું પ્રોપર રીતે શૂટ નહોતી કરી શકતી વિડીયો. બટ આઈ હોપ અત્યારથી હવે સ્ટાર્ટ કરીશ કે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ વિડીયો લાવું જે જલ્દી આવનારી એક્ઝામમાં તમારે હેલ્પફુલ રહે. તો એટલા માટે જોડાઈ રહેજો, કારણ કે આવનારા ટાઈમમાં ખૂબ જ સારા એવા વિડીયોઝ આવશે છે જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. એન્ડ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ ચલો નવા વિડીયોઝ એન્ડ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.